યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે તલિયે કાલે આવી છે। આજ પાણી વાળવા આવી ગયા વહેલા। પેલા એક બે નાકા કરવાના હતા, એ કરી ગયા। પછી મોટર ચાલુ કરવા ગયા હતા। મોટર ચાલુ કરીને જો હેલા જઈએ છીએ આપણે। એક વાડીની અને દારની ચાલુ કરી છે। અને જે મોટર એમને હે નીચેનો પારિયામાં જવા દેવાની છે પાણી। બે મોટરો ચાલુ કરી છે સવારમાં વહેલી। અને જે વાડીની મોટર બાકી છે ત્યાં ઉપલા પારિયામાં જ નીચે જાય છે। નીચે આપણે સાંજે ધોરિયો કર્યો એમાં। હાલો થોડું ખરખું કરી નાખી। આ બાજુ જો પાણી આવે, આ બાજુ ધોરિયામાં નાકામાં પાણી પૂગી ગયું છે નીચલી નીકમાં। જો આમ ઉપરથી પાણી આવે છે। વચમાં લાઇટ ઝટકો મારી ગઈ હતી। અહીંથી આમ આપણે સાંજે ધોરિયો કર્યો અને અહીંયા એક આડો વચમાં ધોરિયો નાખી દીધો નીક। તમારે હું કહેતો હોય અમારે અહીં નીક કે વચમાં નીક નાખીએ એમ, એટલે ક્યારો લાંબો છે આપણે તલી ધો। જો આપણા નીચેનું પારિયું પી ગયું છે, નીચલી નીક આખી। અને ભૂંદણા ખાઈ જતા એટલે જો ભૂંદણા આવડવા પતાકડું લેવા છે આપણે, બાંધવાનું ચાલુ કરી દીધું છે। અને મજૂર છે એ ઉપલી નીકમાં પાણી ચાલુ કર્યું છે ને, ઉપલી નીકે અડધી પી ગઈ છે। જો આ ચાલુ કર્યું અહીંયા ભૂંદણા આ ખેતરમાં અહીંયા જ છે, એટલે બાંધી દઈએ આપણે। બગલા જો શિકાર માથે છે ને ઊંદેડો છે, જેક લઈને જાય જાય। હાલો આપણે બાંધી દઈએ। જો આપણે બાંધી દીધું, અહીંથી બાંધવાનું ચાલુ કર્યું હતું આપણે। અહીંથી જાજા ભૂંદણા આવે છે એટલે એટલામાં બાંધી દીધું। અને આ બાજુ એમને છે જુઓ, સાચું તો એટલામાંથી જ આવે છે। જુઓ ઉડે છે। હવે કાલ સવારે ખબર પડે કેવું રિઝલ્ટ છે આનું। ભૂંદણા ન આવે તો સારું છે, ને ખૂંદી નાખશે બધું। પાણી વાળતા વાળતા વાઘુ બાપાને ત્યાં કટર આવ્યું છે, એક આટો મારી દીધો છે। આ જો પેલી ટાંકી ઠલવાઈ છે, આપણે ઓયડીમાં ઘઉં ભરવાના છે। જો પેલી ટાંકી ઠલવાઈ છે।